નાની નાની મુશ્કેલીઓ પ્રશ્નોને ટેકલ ન કરવામાં આવે તો એ પ્રશ્ન મોટો બની જતો હોય છે, મુશ્કેલી વધી જતી હોય છે. આવું જ અત્યારે ઉડ્ડયન મંત્રાલયમાં ઇન્ડિગો ફ્લાઇટ્સને કારણે બન્યું છે. બહુ લાંબા સમયથી મુસાફરોને મુશ્કેલીઓ હતી. ફ્લાઇટ્સ મોડી પડે, પછી 1 કલાક 2 કલાક, આખરે એવું કહેવામાં આવે કે ફ્લાઇટ છે કેન્સલ થઈ છે, તમને હોટલમાં ક્યાંય સ્ટે આપવામાં આવશે, રિફંડ આપવામાં આવશે, પણ લોકોની મુશ્કેલીઓ દૂર ન થઈ. આવું 5-7 વર્ષથી ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કરતાં પણ એરપોર્ટ્સ ઉપર વધારે મુશ્કેલીઓ, મુસાફરોની પરેશાનીઓ જોવા મળે છે. હવે પ્રશ્ન એટલી હદે વધી ગયો કે હાલની સ્થિતિએ છેલ્લા અઠવાડિયાથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ એ દરરોજની 500, 700, 800 જેટલી ફ્લાઇટ મોડી પડે છે, રદ થાય છે. ભારત દેશમાં આટલી વિકટ સ્થિતિ, ફ્લાઇટને મુદ્દે ઇન્ડિગોએ સૌ પ્રથમવાર આટલા મોટા તકલીફ રૂપે રજૂ થયેલી જોવા મળે છે. તેના મૂળમાં ઘણા બધા કારણો છે. ઉડ્ડયન મંત્રાલયમાં અત્યારે ફ્લાઇટનો સૌથી મોટો હિસ્સો, આમ તો એ અગાઉ પ્રતિષ્ઠિત પણ ઇન્ડિગો ફ્લાઇટ્સ ગણાતી હતી, ઇન્ડિગો એરલાઇન્સ, પણ હાલની સ્થિતિએ આ ઉડનારી એરલાઇન્સ એ જમીન ઉપર આવી ગઈ છે. તેમાં ઘણા બધા પ્રશ્નો છે. ઉડ્ડયન મંત્રાલય DGCAની સામે ઇન્ડિગોની પણ એટલી જ મુશ્કેલીઓ છે. ખાસ કરીને પાઇલોટ્સ પાસે ખૂબ વધારે પડતું કામ લેવામાં આવે છે તેવું પાઇલોટ્સ એસોસિએશને 2024ની શરૂઆતથી જ એ રજૂઆત કરેલી કે અમારી પાસેથી વધારે કામ લેવામાં આવે છે. તેના આધારે 1-2 વર્ષથી જે ફરિયાદો ઉઠતી હતી, તો એ ઉડ્ડયન મંત્રાલય દ્વારા એવા નિર્ણયો, એવા માપદંડો રજૂ કરવામાં આવ્યા કે પાઇલોટ્સને અઠવાડિયામાં 24 થી 48 કલાક સુધીનો સતત આરામ આપવામાં આવે. નાઇટ શિફ્ટ ઉપર પણ પ્રતિબંધો આપવામાં આવ્યા અને પાઇલોટ્સ પાસેથી ઓછું કામ લેવામાં આવે તેવી નિયમનાવલી બનાવવામાં આવી. પણ સામા પક્ષે ઇન્ડિગો સૌથી વધુ ફ્લાઇટ્સ, દરરોજની 2,000 થી 3,000 ફ્લાઇટ્સ તેની ઉડાન ભરે છે. આમ તો એકચક્રી શાસન જેવું હાલમાં છે. ઉપરાંત ટાટા કંપની પણ મેદાનમાં છે. એટલે કોઈ પણનું જ્યારે એકચક્રી શાસન થઈ જાય ત્યારે જો હુકમી જેવું પણ થઈ જાય. એટલે પોતાનું બધું ધાર્યું ઉડ્ડયન મંત્રાલય પાસે કરાવવામાં આવે તેવી પણ અપેક્ષા હોય. અને એના જ કારણે એવા પણ આરોપો છે કે ઇન્ડિગોએ પાઇલોટ્સની પૂરતી ભરતી કરી નહીં, પૂરતો સ્ટાફ તેમની પાસે નહોતો. આટલું વિશાળ સામ્રાજ્ય હોવા છતાં આજે સ્થિતિ એવી છે કે વારંવાર ફ્લાઇટ છેલ્લા અઠવાડિયાથી મોડી પડે છે, કેન્સલ થાય છે. તેની શરૂઆત એ 2 ડિસેમ્બરથી થઈ હતી. શરૂઆતના તબક્કે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુમાં આ સ્થિતિ જોવા મળી. ધીમે ધીમે સ્પ્રેડ થયું અને અઠવાડિયામાં સ્થિતિ એવી છે કે સમગ્ર દેશમાં બધું ઠપ થઈ ગયું હોય, એવિએશન ડિપાર્ટમેન્ટ તેવું બન્યું છે. તેમાં ઇન્ડિગોના પક્ષે પણ એવા આરોપો છે કે સરકાર ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે પાઇલોટ્સ પાસે જે કામ ઓછું લેવાની જે નિયમાવલી બનેલી છે તેમાં છૂટછાટ મળે, ફેરફારો થાય. આમ પણ યુરોપ, અમેરિકાના જે ઉડ્ડયન મંત્રાલયોના જે નિયમો છે તેની સરખામણીએ આપણે ત્યાં ઘણા હળવા અને પાઇલોટ્સની પાસે કામગીરી પણ વધારે લેવાતી હોય તેવા કેટલાક નિયમો જે ધ્યાનમાં આવેલા છે તેમાં પણ બધા ફેરફારો છે. એટલે આ સ્થિતિ વચ્ચે હાલની પરિસ્થિતિએ સરકારે એવું કહ્યું છે કે કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તો ઇન્ડિગો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેના CEO દ્વારા કે 15 ડિસેમ્બર સુધીમાં અમે બધું રાબેતા મુજબ કરી દઈશું. ઘણા બધા કારણો રજૂ કરવામાં આવ્યા. પહેલાં કહેવામાં આવ્યું કે 2 ડિસેમ્બરથી હવામાન ખરાબ છે, ઠંડીનું વાતાવરણ છે. પછી એવું પણ જાહેર કરવામાં આવ્યું કે સ્ટાફ ઓછો છે,
એમ ઘણા બધા કારણો આપવામાં આવ્યા, પણ અંતે એવા આરોપો થયા કે એ સરકાર ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે સરકારે થોડું ઘણું નમતું પણ મૂક્યું છે, કારણ કે આટલી બધી અંધાધૂંધી થઈ જાય એટલે દેશ ચલાવવા માટે અઘરું થઈ પડે. પણ હવે આગામી દિવસોમાં કેવા કડક કાયદા બને છે અને યુરોપ અમેરિકાની જે સ્થિતિ છે, પાયલોટ્સ પાસે જે કામગીરી લેવાય છે એ પ્રમાણે બને છે કે કેમ એ જોવાનું રહેશે. જે મુશ્કેલીઓ ઊભી થઈ છે તેમાં દોષિત તો સરકારના જે માપદંડો હોય કે ઇન્ડિગો હોય, પણ તેનો ભોગ મુસાફરો બન્યા છે. તેમની જે કલાકો બગડી છે. કોઈ પણ વ્યક્તિ અમદાવાદથી દિલ્હી ફ્લાઇટનું ભાડું ભરીને એટલા માટે જતા હોય છે કે તેમને સમય બચાવવો હોય છે. સવારમાં ફ્લાઇટમાં દિલ્હી જાય, 1.25 કલાક જેટલી સફર થાય, તો બપોરના સમયે પોતાનું કામકાજ પૂર્ણ કરીને સાંજે પરત ફરે અમદાવાદ, તો એ પ્રમાણે ટાઈમિંગ સેટ કરતા હોય છે. કારણ કે બાય ટ્રેન કેમ જવાનું થાય તો 12-15 કલાકનો સમય વીતી જાય, 2 દિવસ બગડે. પણ લોકો સમય બચાવવા માટે ટિકિટ ફેર ખર્ચીને ત્યાં જતા હોય છે, પણ સામા પક્ષે ફ્લાઇટ લેટ થાય, કેન્સલ થાય તો લોકોને કેટલી બધી અગવડતાઓ પડતી હોય છે. આ તો ઉડ્ડયન મંત્રાલય અને ઇન્ડિગો બંને સામસામે છે, બંનેનું સામસામે દોષારોપણ થઈ રહ્યું છે, પણ ભોગ એ મુસાફરોનો લેવાયો છે. આગામી દિવસોમાં સ્થિતિ સુધરે તેવી આપણે આશા રાખીએ.